જીવદયા ફાઉન્ડેશન દ્વારા જૂની સરોત્રી પ્રાથમિક શાળામાં મિષ્ટાન પ્રસાદ ભોજન પીરસાયું. તારીખ 11/7/2025ના રોજ જીવદયા ફાઉન્ડેશન દ્વારા સ્વહિરાબેન કાંતિલાલ ચૌહાણના ભાઈ નવીનભાઈ ચૌહાણ, મહેન્દ્રભાઈ ચૌહાણ યુકે સહયોગથી ચેતનભાઈ દરજીને જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના હસ્તે પાલનપુરથી 25 કિલોમીટર દૂર ઇકબાલગઢ 2 કિલોમીટર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ બનાસકાંઠા જૂની સરોત્રી પ્રાથમિક શાળા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠામાં પૂરી બટાકાની સબ્જી, દાળ, જીરા રાઈસ, જલેબી, ગાંઠિયા અને પાપડ છાશનું મિષ્ટાન ભોજન પ્રસાદ પીરસાયો. નાના બાળકોના ચહેરા પર આવેલી સ્માઇલ ઝળહળક આનંદ મળ્યા. બાળકો આનંદિત થઈ ગયા અને આશીર્વાદ આપ્યા. આજના સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, ચેતનભાઈ દરજી, દિનેશભાઈ શર્મા સાહેબ, પરેશભાઈ દરજી, પંકજ પ્રજાપતિ, ચિંતનભાઈ, પિંકીબેન પરીખ, તારાબેન પ્રજાપતિ, હાર્દિક પંચાલ અને શાળાના આચાર્ય શ્રી કિરીટભાઈ રસિકલાલ મોદી સાહેબ, સ્ટાફગણ સહિતના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા શાળા વતી ઠાકોરદાસ ખત્રી સહિત તમામ ટીમો આભાર વ્યક્ત કર્યો હતો. મિત્રો સહિત તમામનો શાળા વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો.